હેલો જી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજના બ્લોગની શરૂઆત થાય છે સ્કિન કેર ક્લીન કરવા સાથે, કેમ કે એટલું ખરાબ થઈ ગયેલું હતું ને, તો મને જોઈને એવું થયું હતું કે ભાઈ આજે તો કરવું જ પડશે ને. આ જોવું જેવી પેડ પેરેન્ટ્સ હશે ને એ આને જરૂરથી રિલેટ કરી શકશે. અને બહુ બધા એફર્ટ્સ પછી તૈયાર છે મારું સ્કિન કેર રેક. ઓહો, પછી ખુદ બી નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. અને આજે હેર વોશ થયો હતો. એમ તો મને હેર વોશ કરવાનો બહુ કંટાળો આવે છે, પણ હેર વોશ પછી એટલું ફ્રેશ ફીલ થાય છે ને. પછી લંચ ટાઈમ થઈ ગયો હતો, તો મેં બેસીને જમી લીધું. અને યાર આટલી ગરમીમાં ઠંડી ઠંડી રબડી ખાવાની એટલી મજા આવી છે ને યાર, એટલી મસ્ત હતી. બ્લો ડ્રાય એટલા માટે કરતી હતી કે મારે બીજા પેજ માટે રીલ્સ બનાવવાની હતી, તો બસ મેં એની જ તૈયારી કરતી હતી. મેકઅપ પર કરી લઈએ, કેમ કે યાર મેં સાચું કેમ તો ફાઉન્ડેશન યુઝ નથી કરતી. મેં કન્સીલરથી જ મારો આખો મેકઅપ ડન કરી દઉં છું. અને આ જો બધી ગર્લ્સ આવા જ ફેસ બનાવે છે મેકઅપ કરતાં કરતાં, પણ ક્યુટ લાગે મારા જેમ. મેં પણ ક્યુટ લાગું છું. આઈ નો. એન્ડ બધાથી લાસ્ટ છે મસ્કરા. અને મસ્કરા મારી એટલી ફેવરેટ છે ને કે જ્યારે મેં મેકઅપ નહીં કરું તો પણ મેં મસ્કરા લગાવીને જ કશે પણ જાઉં છું. અને લાસ્ટ લિપસ્ટિક અને તૈયાર થઈ ગઈ છું હું. જો મેં કેટલી મસ્ત લાગું છું ને. આ હતું મારું ફર્સ્ટ રીલના આઉટફિટ, અને આ છે મારી સેકન્ડ રીલના આઉટફિટ. અને સાચે કહું તો રીલ્સ બનાવ્યા પછી 1-2 કલાક તો ઘર ક્લીન કરવા માટે થાય છે, કેમ કે એટલો પસારો થઈ જાય છે ને. એના સાથે મેં એટલી થાકી ગઈ તો 1 કપ ચા તો પીવી જ પડે. એના જ સાથે આજનો બ્લોગ પણ અહીંયા જ પૂરો કરીએ.